તો સ્ટુડન્ટ્સ, અષ્ટકના નિયમના અપવાદમાં પહેલો અપવાદ હતો અપૂર્ણ અષ્ટક, બીજું અયુગ્મિત ઇલેક્ટ્રોન, ત્રીજું વિતરિત અષ્ટક, ચોથું નિષ્ક્રિય વાયુઓ, પાંચમું આકાર અને છઠ્ઠી મર્યાદા હતી સાપેક્ષ સ્થિરતા અને ઉર્જાની કોઈ માહિતી અષ્ટકના નિયમથી મળતી નથી. આ ચેપ્ટરનો બીજો ટોપિક છે આયનિક બંધ. અત્યાર સુધીના જેટલા બી કન્સેપ્ટ આપણે જોયા એ કન્સેપ્ટ હતા સહસંયોજક બંધના. હવેનો કન્સેપ્ટ છે બાળકો આયનિક અથવા વિદ્યુત સંયોજક બંધ એટલે શું, સમજાવો. જનરલી તમે એવું માનતા હશો કે ભાઈ આયનિક બંધ એટલે ધનાયન અને ઋણાયન ભેગા થઈને જે બંધ બનાવે તેને આયનિક બંધ તરીકે ઓળખીશું. પણ એ આયોનિક બંધ બને કઈ રીતે, આયોનિક ઘન અવસ્થામાં કઈ રીતે ફેરવાય, આ બધાની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. સો ટોપિક ઇઝ આયનિક અથવા વિદ્યુત સંયોજક બંધ. કોસેલ અને લુઈસના સિદ્ધાંતના ઉપયોગથી આયનિક બંધની રચના સમજતા તે એમ દર્શાવે છે કે આયોનિક સંયોજનોની રચના મુખ્યત્વે બે બાબત ઉપર આધારિત છે. કોસેલ અને લુઈસના સિદ્ધાંતને ધ્યાનથી તમે સમજો તો એ કહેવા એવું માંગે કે આયોનિક બંધની રચના મુખ્યત્વે બે પરિબળો ઉપર આધારિત છે. ઓકે, બે પરિબળ ઉપર આયોનિક બંધની રચના આધારિત છે. પહેલું, અનુવર્તી તટસ્થ પરમાણુમાંથી ધન અથવા ઋણ આયનની બનવાની સરળતા. બરાબર, તટસ્થ પરમાણુમાંથી ધનાયન ઋણાયન સરળતાથી બને છે કે નહીં, અને આયન બની ગયા તો ધન અને ઋણ આયનની ઘન અવસ્થામાં ગોઠવણી એટલે કે સ્ફટિક સંયોજનની લેટીસ. ધન અને ઋણાયન વારાફરથી ત્રિપરિમાણમાં ગોઠવાય અને જે રચના બનાવે તેને સ્ફટિકમય સંયોજનની લેટીસ કહેવામાં આવે છે. બરાબર, તો આયોનિક સંયોજન બને એ મુખ્યત્વે બે બાબતો ઉપર આધારિત છે. પહેલી બાબત, એક પરમાણુએ સરળતાથી ઇલેક્ટ્રોન આપવો જોઈએ, બીજાએ સરળતાથી મેળવવો જોઈએ. એટલા માટે લખ્યું છે કે અનુવર્તી તટસ્થ પરમાણુઓમાંથી ધન અથવા ઋણ આયન બનવાની સરળતા અને આ ધનાયન ઋણાયનની ત્રિપરિમાણમાં ગોઠવણી જેને કહેવાય સ્ફટિક સંયોજનની લેટીસની રચના. આ બે બાબત પર આયોનિક ઘન બનવાનો આધાર રહેલો હોય છે. બરાબર, હવે બંને ટોપિક પર ડિટેલમાં આપણે સ્ટડી કરીશું. પહેલા ટોપિક પર કોન્સન્ટ્રેટ કરીએ. અનુવર્તી તટસ્થ પરમાણુમાંથી ધન અથવા ઋણ આયનની બનવાની સરળતા. ઓકે, તો બાળકો તમે જાણો છો કે મોટા ભાગે ધાતુ એને ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ હોય અને અધાતુ એને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય છે. તો વાયુરૂપ તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધાતુનો આયન બનાવે, આ પ્રક્રિયાને આયનીકરણ તરીકે ઓળખીશું અને એની સાથે સંકળાયેલી એન્થાલ્પીને આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. વાયુરૂપ તટસ્થ પરમાણુ એ ધાતુનો ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયનમાં ફેરવાય તો આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કહીશું અને એની સાથે સંકળાયેલી એન્થાલ્પીને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. તો આ થયું બાળકો પહેલું સ્ટેપ, ધનાયન અને ઋણાયન બનવાની સરળતા. હવે બની ગયેલા વાયુરૂપ ધનાયન અને ઋણાયન એ એકબીજા સાથે ત્રિપરિમાણમાં ગોઠવાઈને આયોનિક ઘન પદાર્થનું સર્જન કરે છે. તો આમ કોઈ પણ તટસ્થ પરમાણુમાંથી આયોનિક ઘન બને એના ત્રણ સ્ટેપ હોય. પહેલું સ્ટેપ છે આયનીકરણ, બીજું તબક્કો છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ અને ત્રીજા તબક્કાને કહીશું લેટીસ ફોર્મેશન અથવા તો એને કહેવાય સંયોજનની લેટીસનું નિર્માણ અથવા સ્ફટિકમય ઘન લેટીસનું નિર્માણ. તો આમ ત્રણ સ્ટેપમાં, કેટલા સ્ટેપમાં? ત્રણ સ્ટેપમાં
કોઈ પણ ઘન પદાર્થ બને છે. બરાબર? ઓકે, તો આપણે ફોકસ કરીએ પહેલા મુદ્દા ઉપર. પહેલો મુદ્દો હતો ધનાયન ઋણાયન બનવાની સરળતા. તમે ચેપ્ટર 3 માં ભણી ગયા કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે. જ્યારે વાયુમય તટસ્થ પરમાણુ વાયુમય કલા એટલે કે ભૌતિક અવસ્થામાં પરમાણુ તેની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન મેળવે છે, તે એન્થાલ્પીનો ફેરફાર કહેવાય. તમે ઓલરેડી એની વ્યાખ્યા ચેપ્ટર 3 માં ભણી ગયા કે વાયુરૂપ કલામાં પરમાણુ ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન મેળવે તો એન્થાલ્પીનો ફેરફાર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. તમે જાણો છો આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પણ હોઈ શકે અને ઉષ્મા શોષક પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે તમને યાદ કરાવું, નિષ્ક્રિય વાયુમાં ઉષ્મા શોષક, જ્યારે બાકી બધા મોટા ભાગે ઉષ્મા ક્ષેપક. તો આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યા થઈ કે વાયુરૂપ કલામાં પરમાણુ તેની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન મેળવી ઋણાયન બનાવે ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. એનાથી ઊંધું આયનીકરણ એન્થાલ્પી હંમેશા કેવી હોય? ઉષ્મા શોષક. કારણ કે ઇલેક્ટ્રોનને દૂર કરવા એને ઉર્જા આપવી પડે ને, એટલા માટે પ્રક્રિયા ઉષ્મા શોષક હોય છે. ઇલેક્ટ્રોન બંધુતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ સાથે સંકળાયેલ ઉર્જા ફેરફારનું ઋણ મૂલ્ય છે. આ મુદ્દાનું અહીંયા કોઈ જ કામ નથી, પણ હું તમને સમજાવી દઉં. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય ને, એને જ ઇલેક્ટ્રોન બંધુતા કહેવાય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને જ ઇલેક્ટ્રોન બંધુતા કહેવાય. પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ અને ધન બંને હોઈ શકે, જ્યારે ઇલેક્ટ્રોન બંધુતા માત્ર ઋણ જ લેવી પડે. તમે એવું કહી શકો કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ જ ફ્લોરિનની ઇલેક્ટ્રોન બંધુતા, પણ નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય, પણ ઇલેક્ટ્રોન બંધુતા કહેવાય નહીં. કારણ કે જેનામાં ધન મૂલ્ય છે એને ઇલેક્ટ્રોન બંધુતા ગણવામાં આવતી નથી. ડિટેલમાં કોલેજમાં આવે છે આ શબ્દ, ઇલેક્ટ્રોન એફિનિટી કહેવાય એને, પણ એમાં બહુ ડિટેલમાં નથી જતો હું. પણ એટલું યાદ રાખજો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય એને જ ઇલેક્ટ્રોન એફિનિટી કહેવાય. પણ જો કોઈ તત્વમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ધન મૂલ્ય હોય તો એને ઇલેક્ટ્રોન બંધુતા કહેવાય નહીં. બરાબર? ઓકે, તો આ ખાલી નોલેજ માટે ખાસ ધ્યાન રાખજો. તો ફાઇનલી આપણને એવું સમજાવે છે કે આયનીકરણ ઉષ્મા શોષક, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. બરાબર? ઓકે, હવે છે ને, ધારો કે આયોનિક બંધ બનાવો છે, તો આયોનિક બંધ ક્યારે બને? જ્યારે ધનાયન સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે અને ઋણાયન પ્રબળતાથી ઇલેક્ટ્રોન મેળવે. જો હું તમને ઉદાહરણ આપું, આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ પ્રબળ વિદ્યુત ધન આલ્કલી ધાતુઓ હોય. ઓકે, કેમ? કારણ કે એનામાં એક જ ઇલેક્ટ્રોન છે. તો તેને ગમે તે રીતે ઇલેક્ટ્રોન ગુમાવો હોય તો થોડીક પણ ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન ગુમાવીને બોલો ધનાયન બનાવી દેશે. તો આલ્કલી ધાતુઓ એ પ્રબળ વિદ્યુત ધન છે. સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે તો એમની આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ ઓછી હોય. જ્યારે હેલોજન તત્વો એટલે કે ક્લોરીન, એમાં બાળકો 7 ઇલેક્ટ્રોન હોય, NH2NP5 બાહ્યતમ કક્ષામાં. એને ગમે તે ભાવે ગમે તે ઉર્જાનું મૂલ્ય ચૂકવીને પણ ઇલેક્ટ્રોન મેળવી અષ્ટક પૂરું કરવું હોય તો પછી હેલોજન તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોય છે? મેક્સિમમ. તો આવા લોકોનું મેચિંગ જલ્દી થાય. પહેલાને સહેલાઈથી ગુમાવવું હોય, બીજાને પ્રબળતાથી મેળવવું હોય, તો તેઓ સારો, પ્રબળ અને મજબૂત આયોનિક બંધ બનાવી શકે છે. બરાબર? ખ્યાલ આવી ગયો ને? આયનીકરણ એન્થાલ્પી મિનિમમ હોય અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મેક્સિમમ હોય એવા જ પરમાણુઓ સરળતાથી પાકો, લાંબો ચાલે તેવો આયોનિક બંધ બનાવી શકે.
આથી એ સહજ છે કે આયનિક બંધ પ્રમાણમાં નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઊંચા ઋણ મૂલ્યો ધરાવતા તત્વો વચ્ચે બને છે. ચલો આખા આવર્ત કોષ્ટકમાં સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી આલ્કલી ધાતુઓ, સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હેલોજન તત્વો, અને એટલા જ માટે તે બધા આયોનિક બંધ બનાવે. તમે સાંભળ્યું હશે NaCl, KCl, CaCl, RbCl, BrCl, પછી આવે BrI. ટૂંકમાં આયનિક બંધ સરળતાથી બને છે. તો આપણો પહેલો મુદ્દો હતો ધનાયન ઋણાયન બનવાની સરળતા. ધનાયન સરળતાથી ક્યારે બને? જ્યારે આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય. ઋણાયન સરળતાથી ક્યારે બને? જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધુ હોય. બરાબર? એટલે કન્ક્લુઝન તમને આપ્યું છે કે મોટા ભાગના આયનિક સંયોજનોમાં ધનાયન ધાત્વીય તત્વમાંથી વ્યુત્પન્ન થાય છે, એટલે કે ધાતુમાંથી ધનાયન બને છે, અને ઋણાયન અધાત્વીય તત્વોમાંથી વ્યુત્પન્ન થાય છે, અર્થાત અધાતુ ઋણાયન બનાવે. ધાતુનો ગુણધર્મ ઇલેક્ટ્રોનનું દાન કરવું, એટલે મોટા ભાગે ધાતુ ધનાયન હોય. અધાતુનો ગુણધર્મ ઇલેક્ટ્રોનને મેળવવું, એટલે તે ઋણાયન બનાવે. એમાં એક જ અપવાદ છે, એમોનિયમ આયન. એમોનિયમ આયન ધાતુ નથી, તે બે અધાતુઓનો સમૂહ છે. પણ આખા અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં આ એક જ એવો ધનાયન છે જે આયોનિક બંધ બનાવે છે. તો બે તત્વો, બે અધાતુ તત્વોમાંથી બનેલો આ ધનાયન છે, જે અપવાદ કહેવાય. બરાબર? તે ઘણા બધા આયનિક સંયોજનો બનાવે છે. તમે નામ સાંભળ્યું હશે, એમોનિયમ ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, એમોનિયમ સલ્ફેટ, સલ્ફાઇડ, સલ્ફાઇડ, એમોનિયમ નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, નાઇટ્રાઇટ, એમોનિયમ ફોસ્ફેટ, ફોસ્ફાઇડ, ફોસ્ફાઇડ, એમોનિયમ પરમેંગનેટ. બનાવો એટલા સંયોજન બને. ઓકે, તો અહીંયા પહેલો મુદ્દો ડિસ્કશનનો પૂરો થાય છે, ધનાયન ઋણાયન બનવાની સરળતા. તો ફાઇનલી આટલું ક્લિયર થઈ જવું જોઈએ કે આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઊંચું હોય તો અને તો જ સરળતાથી આયોનિક બંધ બનાવી શકાય. હવે આવે છે ત્રિપરિમાણમાં ગોઠવણી. તો આયનિક સંયોજનો સ્ફટિકમય અવસ્થામાં હોય છે, જેમ કે NaCl, જેને ટેબલ સોલ્ટ કહીએ છીએ, રોક સોલ્ટ પણ કહેવાય છે, જે ધનાયન અને ઋણાયનની કુલંબીય પારસ્પરિક ક્રિયા ઉર્જાથી સાથે સાથે જકડાઈને ક્રમબદ્ધ ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવે છે. તમને ખ્યાલ છે કે કાર્બનિક રસાયણનો સૌથી પ્રબળ બંધ હોય ને, તો એ બંધને કુલંબિક બળ કહેવામાં આવે છે. ધનાયન અને ઋણાયન વચ્ચેનું પ્રબળ આકર્ષણ બળ એને કુલંબિક બળ કહેવાય. બરાબર? તો આ જે કુલંબિક બળ છે, એના કારણે ધનાયન અને ઋણાયન વારાફરથી ક્રમબદ્ધ રીતે ત્રિપરિમાણમાં ગોઠવાઈને સ્ફટિક લેટીસની રચના કરે છે. આ સંયોજનો જુદી જુદી સ્ફટિક રચનામાં સ્ફટિકીકરણ પામે છે. તમે 12મા સાયન્સના પહેલા ચેપ્ટરમાં 14 જેટલી સ્ફટિક રચના ભણશો. ઓકે, આ 14 માંથી કઈ સ્ફટિક રચનામાં ગોઠવણી થશે? જે આયનના કદ, તેમની પેકિંગ ગોઠવણી અને અન્ય પરિબળો ઉપર આધાર રાખે છે. ખ્યાલ આવ્યો ને? ઘણી બધા ઓપ્શન છે આપણી પાસે, 14 ઓપ્શન્સ છે. તો એમાંથી કઈ રચના હશે? તેનો આધાર બંનેના કદ, પેકિંગની ગોઠવણી અને બીજા ઘણા બધા પરિબળો એની ઉપર આધારિત હોય છે કે કયા પ્રકારની સ્ફટિક રચના જોવા મળશે. આકૃતિમાં સોડિયમ ક્લોરાઇડ એટલે કે રોક સોલ્ટ, એની સ્ફટિક ગોઠવણી તમને સમજાવવા પ્રયત્ન કરેલો છે. બરાબર? તો આ NaCl ની સ્ફટિક રચના 10મા ધોરણમાં પણ તમે ભણી ગયા છો. બરાબર? કઈ રીતે દોરવી એ હું તમને આમાં ને આમાં સમજાઈ રહ્યો છું. આને દોરવા માટે સૌથી પહેલા શું કરવાનું? તમારે લાઈન વાળી બુક હોય ને, તો 8 લાઈન, ચોપડાની 8 લાઈન હોય ને, એવો સીધો સ્તંભ દોરી નાખવાનો આમ.
કેટલી લાઈન હોય? 8. પછી 8 એટલી જ લાઈન આડી દોરવાની, ફરી પાછી 8 લાઈન દોરો અને એક ચોરસ બનાવી દેવાનું મસ્ત એકદમ. બરાબર? ખ્યાલ આવ્યો? એટલે ટોટલ તમે શું કર્યું? 8 લાઈન લીધી અને એક ચોરસ દોર નાખ્યું. પછી શું કરવાનું? ક્રોસમાં જવાનું અને ઉપર એક બીજી એક લાઈન લેવાની. બરાબર? એક કામ કરો, તમને હું દોરીને જ સમજાવું તો વધારે ખ્યાલ આવશે. મારી પાસે લાઈન વાળી બુક નથી, બરાબર, પણ હું મારી રીતે લમસમ દોરવા પ્રયત્ન કરું છું. આકૃતિ દોરવાની છે એટલે તમારે બી તમારી રીતે પ્રેક્ટિસ ખાસ રીતે કરવી પડશે. ઓકે, ખુલ જા સેમ સેમ. આવ્યું 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 આવ્યું. લેપટોપે બિચારું થાકી જાય ને, શું કરે બિચારું. જો કઈ રીતે ડ્રો કરીશું? જસ્ટ અ મિનિટ. ભાઈ ચાલુ થા. ये क्या हुआ, कैसे હા હવે ચાલશે. જુઓ, અરે હા આવી ગયું. ચાલો, અપના કામ આ ગયા. હવે જો તમારે છે ને સૌથી પહેલા શું કરવાનું? 8 લાઈન સ્ટ્રેટ લાઈન ડ્રો કરી નાખવાની. કેટલી? 8. અને એક ચોરસ ડ્રો કરો. બરાબર? પછી શું કરવાનું? 1 ને 1 2 બે લાઈન છોડીને એક ચોરસ બીજું દોરી નાખવાનું. આમ સમઘન દોરી નાખવાનું. બરાબર? હવે સરસ સમઘન દોરી જાય ને, 8 લાઈનના 2 બોક્સ દોરવાના, સમઘન બની દેવાનો. આપણે છે ને અહીંયા 2 લાઈન છોડી છે. જુઓ, આ એક, આ રીતે 2 લાઈન છોડી હતી. તો જે વચ્ચેની લાઈન હોય ને ત્યાંથી પાછું એક ચોરસ દોરી નાખવાનું. આમ 3 ચોરસ દોરાઈ ગયા. ઓકે, પછી છે ને આ જે તમે લંબાઈ લીધી હોય ફૂટપટ્ટીથી, એની બરોબર સેન્ટરમાં ડોટ મૂકી દેવાનું અને આ રીતે ક્રોસ કરો. બરાબર? ધીમે ધીમે ચાલે છે આ બધું, આજે ખબર નહીં.
ઓકે, સેન્ટરમાં લઈને આ રીતે વચ્ચે સ્લેબ દોરી નાખો. ચાલો આટલું તમને ફાવશે. 3 ચોરસ દોરીને વચ્ચેની લાઈનને ફરી ચોરસ દોરીને બધું જોઈન કરી લો. પછી તમને મેં 8 લાઈન લેવડાઈ છે. 8 ભાગ્યા 2 કેટલા થાય? 4 થાય ને, બરાબર? તો અહીંયા જો બરોબર સેન્ટરમાં ડોટ મૂકી દેવાનું 4 લાઈન પર. તો દરેક ચોરસમાં 4 લાઈનમાં ડોટ મૂકીને જોઈન કરી નાખવાનું. અરે ખબર નહીં કેમ આવું થઈ રહ્યું છે. બરાબર, આ થયું NaCl નું બંધારણ. Na પ્લસ આયન, ઉભા રહો, હું કંઈક કરું આમાં, ખરેખર મજા નથી આવતી. હવે જુઓ, આ Na પ્લસ આયન છે ને, એ Na પ્લસ આયન નું કદ નાનું હોય તો આપણે છે ને એને આ રીતે નાના બ્લુ કલર વડે દર્શાવીશું. હા, ચલ ભાઈ ચાલુ થઈ જા. હા ચાલુ તો ભાઈ ચાલુ.